આ ચીટિંગ નહોતી મિત્રો, આ એક સર્જિકલ સ્ટ્રાઇક હતી એ 22 લાખ બાળકોના સપનાઓ પર. સવાલ એ નથી કે સીબીઆઈ કેટલા લોકોને પકડશે યા પકડ્યા, સવાલ એ છે કે શું 2028માં પણ આપણે આ જ સ્ટોરી રિપીટ કરીશું, ફરીથી સાંભળીશું. મિત્રો 2024 ગોધરાથી શરૂ થયેલો નીટ કૌભાંડનો દોર 2026માં ફરી જીવતો થયો છે. સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ ગઈ છે અને ગુજરાત જ્યાં 2024માં 6 એફઆઈઆર નોંધાઈ હતી, શું આ વખતે પણ આ રેલો ગુજરાત સુધી પહોંચશે? 3 મે 2026 બપોરના બરાબર 3 વાગ્યા હતા. સિકરના એક એક્ઝામ સેન્ટરમાં એક છોકરી ક્વેશ્ચન પેપર જોઈ રહી હતી, બાયોલોજીનો પહેલો સેક્શન, અને એના હાથ અચાનક ધ્રુજવા લાગ્યા. આ નર્વસનેસ નહોતી, આ કંઈક બીજું હતું. એ સવાલો જે એની સામે એ પ્રિન્ટેડ પેપરમાં હતા, એને ગઈકાલે એ વાંચ્યા હતા, એ જ સિક્વન્સમાં હતા, એ જ ભાષામાં હતા અને એ જ ઓર્ડરમાં. અંતે એ પેપર એને નીચે મૂક્યું, છત તરફ જોયું અને 1 મિનિટ માટે વિચાર કરે છે કે આ શું મહેનતનું પરિણામ છે કે પછી બીજી કોઈ ચીજનું. એ છોકરીને ખબર નહોતી કે એ વખતે આખા ભારતમાં 22,80,000 બાળકો આ જ એક્ઝામ આપી રહ્યા હતા અને એમાંથી કેટલાકના હાથમાં એ જ પેપર હતું જે એના હાથમાં હતું, જે એક્ઝામ પહેલાથી જ વેચાઈ ચૂક્યું હતું. પણ આ વાર્તા એ છોકરીથી શરૂ થતી નથી. આ વાર્તા શરૂ થાય છે એક માણસથી જેનું નામ કોઈ નથી જાણતું, જેનો ચહેરો હજુ સુધી કોઈએ જોયો નથી, જે એક કુરિયર કંપનીમાં કામ કરતો હતો. એનું કામ હતું એક્ઝામ ટ્રંકને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું. સીલેડ, જીપીએસ ટ્રેકેડ અને બાયોમેટ્રિક લોકેડ, અભેદ ટ્રેક. પણ આ ટ્રાન્ઝિટ દરમિયાન એક કુરિયર સ્ટાફરે આ રેકેટને માત્ર 30 મિનિટનો એક્સેસ આપ્યો. 30 મિનિટ એટલો સમય જેટલામાં એક બાળક બાયોલોજીનું ખાલી એક ચેપ્ટર વાંચી શકે. અને મિત્રો એ 30 મિનિટમાં હાઈ ડેફિનેશન પોર્ટેબલ સ્કેનરથી નીટ 2026ના ક્વેશ્ચન પેપરની ક્રિસ્ટલ ક્લિયર ડિજિટલ કોપીઝ બની ગઈ. ક્રિસ્ટલ ક્લિયર, એકદમ પ્રોફેશનલ, મોબાઈલથી ફોટો પાડેલી નહીં. પણ આ પહેલી વખત નહોતું ભારતમાં. ગુજરાતમાં તો આ થોડા વર્ષોમાં 10 થી 11 વખત આશરે થઈ ચૂક્યું છે. અંતે મિત્રો એ કોપી એક શેડો સર્વરથી નાસિકના બહારના વિસ્તારમાં પહોંચે છે, એક લીઝ ઇન્ટરનલ કનેક્શન પર, જે એક લોકલ આઈટી સ્ટાર્ટઅપ માટે ઊભું કરવામાં આવ્યું હતું. એ સર્વર ખાસ એટલા માટે બનાવવામાં આવ્યું હતું જેથી એનટીએના એઆઈ બેઝ મોનિટરિંગ સિસ્ટમને ચકમું આપી શકાય. નોર્મલ ઇન્ટરનેટ ટ્રાફિકથી અંદર એક આખું ક્રિમિનલ ઓપરેશન છુપાયેલું હતું. એ રાત્રે જ્યારે એ સર્વર રૂમમાં કોપી પેપરની ફાઇલ ઇન્કરપ્ટ થઈ રહી હતી, એ જ રાત્રે રાજસ્થાન સિકરની એક હોસ્ટેલમાં એક છોકરી એની બાયોલોજીની નોટબુક ઉપર સૂઈ ગઈ હતી, થાકથી, ઉમ્મીદથી અને એક વિશ્વાસ સાથે કે કાલે પેપર છે, જે થશે એની મહેનતનો ફેસલો હશે. એ જાણતી નહોતી મિત્રો કે ફેસલો પહેલેથી જ થઈ ચૂક્યો હતો. નાસિકથી એ પેપર હરિયાણા પહોંચ્યું. ગુરુગ્રામ એક ડૉક્ટરના હાથમાં આવે છે અને એ ડૉક્ટરની દેખરેખ હેઠળ એ લીક પેપરને રિડ્યુસ કરવામાં આવ્યું. 5 સેટ બનાવવામાં આવ્યા અને દરેક સેટમાં 10 કોપી, અને પછી એ કોપીઝ એક એવા નેટવર્કને સોંપવામાં આવી જે પહેલેથી જ તૈયાર હતું, રાજસ્થાનમાં, તેલંગાનામાં અને આંધ્રપ્રદેશમાં, સાથે જમ્મુ કાશ્મીરમાં. દરેક જગ્યાએ એક હેન્ડલર હતો અને દરેક હેન્ડલર પાસે બાયરની લિસ્ટ હતી. આ કોઈ અચાનક થયેલો ક્રાઇમ નહોતો, આ એક વેલ પ્લાનેડ બિઝનેસ હતો, ફૂલ પ્રોફિટેબલ અને જાણી જોઈને કરેલું, વારંવાર કરવામાં આવતું કૃત્ય. મિત્રો સિકર, પીપરાલી રોડ, એસકે કન્સલ્ટન્સી, રાજસ્થાન. રાકેશ કુમાર માંડવારિયા, એક કેરિયર કાઉન્સિલર, એક ઇન્સાન કે જેની પાસે સ્ટુડન્ટ પોતાની એડમિશનની ઉલઝનો લઈને આવે છે. પેરેન્ટ્સ પોતાના દીકરાઓને ફ્યુચર માટેના પ્રશ્નો પૂછવા આવે છે જેના પર ભરોસો કરવામાં આવતો હતો. એ લીક પેપર એપ્રિલ મહિનામાં જ માંડવારિયાના ફોન પર પહોંચી ચૂક્યું હતું. અને એને શું કર્યું અંતે? એને એ ક્વેશ્ચનને સિકરના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગેસ્ટ પેપરના નામે બનાવવાનું શરૂ કર્યું, એક મોસ્ટ આઈએમપી પેપરના નામે. સ્ટુડન્ટને કહેવામાં આવ્યું કે આના પર ધ્યાન આપો, આ જ આવશે ને આ જ પૂછાશે. અને એ બાળકો મિત્રો જે કોચિંગ ક્લાસમાં બેઠા હતા, એમને ખબર નહોતી કે તેઓ ગેસ્ટ પેપર નહીં પરંતુ એક એકચ્યુઅલ પેપર વાંચી રહ્યા છે જે એક્ઝામમાં પૂછાવાનું છે. અને એ હાથમાં હતું એમના અઠવાડિયાઓ પહેલાં. અંતે મિત્રો માંડવાડિયાએ એ પેપર 30,000 રૂપિયામાં વેચ્યું એક MBBS સ્ટુડન્ટને, જે ચૂરુનો રહેવાસી છે પણ કેરલાના એક મેડિકલ કોલેજમાં ભણી રહ્યો હતો, ખુદ ડૉક્ટર બનવાની રાહ પર હતો. આ એક ક્ષણ માટે વિચારો મિત્રો, એ છોકરો MBBS સ્ટુડન્ટ જેને ખુદ આ જ એક્ઝામ ઓનેસ્ટલી પાસ કરીને મેડિકલ કોલેજનો દરવાજો ખોલ્યો છે પોતાના માટે, એને એ પેપર લીધું અને 2 મેની રાત્રે પોતાના બાપને મોકલી દીધો રાજસ્થાન સિકરમાં. મેસેજ એટલો હતો વોટ્સઅપમાં કે મારા દોસ્તે આ મને મોકલ્યું છે, હોસ્ટેલની દરેક છોકરીઓને આપી દો, કાલે આ જ સવાલ એક્ઝામમાં પૂછાશે. બસ આટલું જ. એ સ્ટુડન્ટના મનમાં એ રાત્રે શું ચાલી રહ્યું હતું આ આપણે જાણી નથી શકતા, પણ જે થયું એની કિંમત 22 લાખ બાળકોએ ચૂકવી, જેમને આખા ખેલ સાથે કોઈ લેવા દેવા નથી. 3 મે સવારે
એ બાપે પેપર વેચી દીધા. કેટલીક છોકરીઓએ વાંચ્યા, કેટલાકે ના વાંચ્યા અને એક્ઝામ હોલમાં ગઈ. પેપર આવ્યું. બાયોલોજીના જે 90 સવાલ નીટ 2026માં આવ્યા એ બધાના બધા એ 200 ક્વેશ્ચનવાળા સેટમાં હતા. એક પણ બહારથી ના પૂછાયો. કુલ લગભગ 140 સવાલ એક્ચ્યુઅલ નીટ પેપર સાથે મેચ કરતા હતા અને દરેક સવાલ 4 માર્કનો, એટલે 720માંથી 600 માર્કનો અનફેર એડવાન્ટેજ. આ ચીટિંગ નહોતી મિત્રો, આ એક સર્જિકલ સ્ટ્રાઇક હતી. એ 22 લાખ બાળકોના સપનાઓ પર, એ 22 લાખ બાળકોના પિતાઓના સપનાઓ પર. એક્ઝામ પૂરી થઈ. એ બાપ જેને સવારે પેપર વેચ્યા હતા સાંજે બેચેન હતો, કે એના મનમાં ખૂંચી રહ્યું હતું અને એને પેપર લઈને પાસેના એક કોચિંગ ટીચર પાસે ગયો. મિત્રો અંતે એ ટીચરે એક સવાલ મેળવ્યો, એના પણ હાથ ધ્રુજવા લાગ્યા અને મિત્રો અંતે એ બાપ નજીકના પોલીસ સ્ટેશનમાં ગયો, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એવિડન્સ લઈને ગયો સાચું બોલવા. પોલીસે એને પાછો મોકલી દીધો કે ભાઈ અફવા ના ફેલાવું એવું કંઈ નહીં, બસ આટલું જ, અને દરવાજો બંધ. મિત્રો વિચાર કરો એક ક્ષણ માટે, જે માણસ સત્ય લઈને આવ્યો છે, એવિડન્સ સાથે પોલીસ સ્ટેશન આવ્યો છે અને સિસ્ટમનો દરવાજો ખખડાવે છે, પણ સિસ્ટમે તેને ત્યાં રોકી દીધો. જો એ ત્યાં જ રોકાઈ ગયો હોત તો કદાચ આ વાર્તા ક્યારે બહાર આવત નહીં અને તમે ને હું અત્યારે વાત કરી રહ્યા છીએ કદાચ વાત ના કરતા. પણ એ રોકાયો નહીં, એ સીધો ગયો એનટીએ. એનટીએ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોને જણાવ્યું, સીઆઈબીએ રાજસ્થાન પોલીસને અને એસઓજી હરકતમાં આવી. અંતે મિત્રો એસઓજીએ આખું ષડયંત્ર ખંગાલવાની શરૂઆત કરી. જ્યારે એસઓજીની ટીમ છે ફોન ખોલ્યા, ચેટ રિકવર કર્યા તો એક નામ સામે આવ્યું, પ્રાઇવેટ માફિયા. એક વોટ્સઅપ ગ્રુપ, 400થી વધુ મેમ્બર આ ગ્રુપમાં હતા. ખાસ લીકેડ પેપર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને એનો એક કડક નિયમ હતો આ વોટ્સઅપ ગ્રુપનો કે મટીરિયલને ગ્રુપની બહાર ફોરવર્ડ ના કરવું. અંતે મિત્રો પછી શરૂ થયો એક એવો ખેલ જે થ્રિલર ફિલ્મથી પણ ભયંકર હતો. નાસિક એક માણસ શુભમ ખેરનાર, 30 વર્ષનું BAMSનું સ્ટુડન્ટ, અને જ્યારે ઇન્વેસ્ટિગેટર એની નજીક પહોંચ્યા તો એ પહેલેથી જ તૈયાર હતો. પોતાનો હુલિયો બદલી નાખ્યો હતો, પોતાના વાળ પણ કપાઈ નાખ્યા હતા અને એક દર્શન માટે એક મંદિરમાં નીકળ્યો હતો. કદાચ એને લાગ્યું હશે કે હું ભગવાનના દ્વારે જઈશ તો બચી જઈશ, પણ નાસિક ક્રાઇમ બ્રાન્ચ એની જૂની ફોટોઝને ડિજિટલ સર્વેલન્સ સાથે મેચ કરી અને અંતે એને ઝડપી લીધો મંદિરના રસ્તામાં જ. જયપુરમાં માસ્ટરમાઇન્ડ મનીષ યાદવ હિરાસતમાં, અવિનાશ લાંબા હિરાસતમાં અને માંડવડિયા જે કાઉન્સિલર હતો એ પહેલેથી જ પકડાઈ ચૂક્યો હતો. 5 રાજ્યોમાં એક સાથે રેડ થઈ લગભગ 45 લોકો હિરાસતમાં છે હાલ. અને એ લીક પેપરની કિંમત જે એક્ઝામના 2 દિવસ પહેલા 5 લાખ હતી, એક્ઝામની રાત્રે 30,000 થઈ ગઈ હતી. સપ્લાય વધી, પ્રાઇસ ઘટી. આ ઇકોનોમિક છે, પણ આ જે વેચાઈ રહ્યું હતું એ કોઈનું સપનું હતું. અંતે મિત્રો 12 મે 2026 એટલે કે ગઈકાલે એનટીએનું સ્ટેટમેન્ટ આવ્યું. શબ્દો હતા, ધ પ્રેઝન્ટ એક્ઝામિનેશન પ્રોસેસ કુડ નોટ બી એલાઉડ ટુ સ્ટેન્ડ. નીટ યુજી 2026 રદ અને 22,79,000 બાળકોની પરીક્ષા રદ થઈ. એ બાળકોમાંથી મોટા ભાગનાએ કોઈ ભૂલ નહોતી કરી. એમને ઓનેસ્ટલી તૈયારી કરી, ઓનેસ્ટલી એક્ઝામ આપી, પણ કોઈ બીજાની બેઈમાનીની સજા એમને મળી. સીબીઆઈએ તપાસ પોતાના હાથમાં લીધી, પણ એક સવાલ જે કોઈ એફઆઈઆરમાં નથી લખાયો. 2024માં પણ આ જ થયું હતું. બિહારમાં, ગુજરાતમાં સીબીઆઈ તપાસ થઈ, સુપ્રીમ કોર્ટમાં ગયા, લોકો પકડાયા અને એ પછી એનટીએએ જીપીએસ ટ્રેકિંગ લગાવી, એઆઈ કેમેરા લગાવ્યા, 5G જામર્સ ઇન્સ્ટોલ કર્યા, 65થી વધારે ટેલિગ્રામ ચેનલ્સ બ્લોક કરી, બધું બંધ કર્યું. છતાં 2026માં પેપર લીક થઈ ગયું. કારણ કે ટેકનોલોજી સિસ્ટમ નથી બદલતી મિત્રો. સિસ્ટમ ત્યારે બદલાય છે જ્યારે કન્વિક્શન થાય છે, માત્ર એરેસ્ટ નહીં. અત્યાર સુધી નીટ લીકના કોઈ પણ કેસમાં કોઈને ફાઇનલ સજા નથી થઈ. આ એક ફેક્ટ છે, કડવું સત્ય છે, અને કદાચ આજ એ હિંમત છે જે આ રેકેટને વારંવાર આજ કરવાનું સાહસ આપે છે. 3 મે 2026ની સાંજ એક્ઝામ પૂરી થયા પછી ક્યાંક કોઈ ગામનો એક બાળક પોતાની માતાને કોલ કરી રહ્યો છે. 3 વર્ષથી તૈયારી કરતો હતો એ છોકરો પોતાની માતાની પેપર સારું ગયું એવું જણાવે છે. કદાચ માએ ખુશીના આંસુ લૂછ્યા હશે. 9 દિવસ પછી એને ખબર પડી કે એક્ઝામ રદ થઈ ગઈ. એ રાત્રે ઘરમાં શું થયું આપણે નથી જાણી શકતા, પણ આ જરૂર જાણીએ છીએ કે આ માત્ર એક એક્ઝામનું રદ થવું નહોતું, આ 3 વર્ષની ઊંઘનું રદ થવું હતું, આ એક માની ઉમ્મીદનું રદ થવું હતું, એક બાપની જમા પૂંજીનું રદ થવું હતું. સવાલ એ નથી કે સીબીઆઈ કેટલા લોકોને પકડશે યા પકડ્યા. સવાલ એ છે કે શું 2028માં પણ આપણે આ જ સ્ટોરી રિપીટ કરીશું, ફરીથી સાંભળીશું. મિત્રો આ હતી નીટ 2026ની પેપર લીકની કહાની.
જો વિડીયો સારો લાગ્યો હોય, ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવજો. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવા ક્રાઇમના મુદ્દા સાથે. ત્યાં સુધી તમે તમારો પરિવાર સેફ રહે, સલામત રહે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.